બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. શ્રીમદ ભગવદ્ ગીતાના 16મો અધ્યાય જે દેવાસુર સંપદ વિભાગ યોગ એનું આપણે મહાત્મ્ય સાંભળીએ. શ્રી મહાદેવજી કહે છે કે પાર્વતી, હવે હું ગીતાના 16મા અધ્યાયનું મહાત્મ્ય જણાવીશ. સાંભળો. ગુજરાતમાં સૌરાષ્ટ્ર નામે એક નગર છે. ત્યાં ખડગબાહુ નામના રાજા રાજ્ય કરતા હતા. જે બીજા ઇન્દ્ર જેવા પ્રતાપી હતા. એમની પાસે એક હાથી હતો જે મદ વહાવ્યા કરતો હતો ને સદા મદથી ઉન્મત્ત રહેતો હતો. એ હાથીનું નામ હરિમર્દન હતું. એક દિવસ રાત્રે એ ઓચિંતો સાંકળો અને લોઢાના થાંભલાઓને તોડીને બહાર નીકળ્યો. મહાવતો એની બંને બાજુ અંકુશ લઈને એને બીવડાવતા હતા, પરંતુ ક્રોધવશ તે બધાની અવગણના કરીને એણે પોતાના રહેવાના સ્થાનને હાથીથાનને ધ્વસ્ત કરી દીધું. એના પર ચારે બાજુથી ભાલાઓનો માર પડી રહ્યો હતો, છતાં પણ મહાવતો જ ભયભીત હતા. હાથીને જરાય ભય લાગતો ન હતો. આ કુતૂહલભરી ઘટના સાંભળીને રાજા પોતે હાથીને મનાવવાની કળામાં નિપુણ રાજકુમારો સાથે ત્યાં આવ્યા. આવીને એમણે એ બળવાન દંતાળ હાથીને જોયો. નગરના નિવાસી બીજા કામધંધાની ચિંતા છોડીને પોતાના બાળકોને ભયમાંથી ઉગાડતા ઘણે દૂર ઊભા રહીને એ મહાભયંકર ગજરાજને જોતા રહ્યા. તે જ સમયે કોઈ બ્રાહ્મણ તળાવમાંથી નાહીને એ જ માર્ગેથી પસાર થયા. એ ગીતાના 16 અધ્યાયના અભિયાન વગેરે કેટલાક શ્લોકોનો જપ કરી રહ્યા હતા. પૂર્વાસીઓ અને પીલવાનો એટલે કે મહાવતો એ એમને ઘણા રોક્યા, પરંતુ એમને કોઈનું ન માન્યું. એમને હાથીથી ભય લાગતો ન હતો, માટે જે વિચલિત ન થયા. પેલી બાજુ હાથી પોતાના ફૂફાડાથી ચારે દિશાઓને વ્યાપ્ત કરતો લોકોને કચડી રહ્યો હતો. એ બ્રાહ્મણ તેના વેતા મદને હાથીથી અડીને અંકુશતાપૂર્વક એટલે કે નિર્ભયતાથી નીકળી ગયા. આનાથી ત્યાં રાજા અને જોનારા પૂર્વાસીઓના મનમાં એટલું વિસ્મય થયું એને વર્ણવી શકાય એમ નથી. રાજાના નેત્રકમળ ચકિત થઈ ગયા હતા. એમને બ્રાહ્મણને બોલાવીને રથમાંથી ઉતરીને એમને પ્રણામ કર્યા અને પૂછ્યું કે બ્રાહ્મણ, આજે આપે આ મહાન અલૌકિક કાર્ય કર્યું છે, કેમ કે આ કાળ જેવા ભયંકર ગજરાજની સામેથી આપ સકુશ પસાર થયા છો. પ્રભુ, આપ કયા દેવતાનું પૂજન અને કયા મંત્રનો જપ કરો છો? જણાવો, આપે કઈ સિદ્ધિ પ્રાપ્ત કરી છે? બ્રાહ્મણે કહ્યું કે રાજન, હું દરરોજ ગીતાના 16 અધ્યાયના કેટલાક શ્લોકનો જપ કર્યા કરું છું. એનાથી જ આ બધી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. શ્રી મહાદેવજી કહે છે, ત્યારે હાથીનું કૌતૂહલ જોવાની ઈચ્છા છોડીને રાજા બ્રાહ્મણ દેવતાને સાથે લઈને પોતાના મહેલમાં આવ્યા. ત્યાં શુભ મુહૂર્ત જોઈને 1,00,000 સુવર્ણ મુદ્રાઓની દક્ષિણા આપીને એમને બ્રાહ્મણને સંતુષ્ટ કર્યા અને એમની પાસે ગીતા મંત્રની દીક્ષા લીધી. ગીતાના 16 અધ્યાયના અભિયમ વગેરે કેટલાક શ્લોકોનો અભ્યાસ કરી લીધા પછી એમના મનમાં હાથીને છોડીને એનું કૌતુક જોવાની ઈચ્છા જાગી ઉઠી. પછી તો એક દિવસ સૈનિકોની સાથે બહાર નીકળીને રાજાએ મહાવતો પાસે એ જ મત ગજરાજનું બંધન ખોલાવડાવ્યું. એ નિર્ભય થઈ ગયા. રાજ્યના સુખ વિલાસ પ્રત્યે આદરભાવ ન રહ્યો. એ પોતાનું જીવન તણખલાસમ સમજીને હાથીની સામે ચાલ્યા ગયા. સાહસી મનુષ્યમાં અગ્રણી રાજા ખડગબાહુ મંત્ર પર વિશ્વાસ કરીને હાથીની નજીક ગયા અને મદની અનવરત ધારા વહાવતા એના ગઢસ્થળને હાથથી સ્પર્શીને સકુશળ પાછા આવ્યા. કાળના મુખમાંથી જેમ ધાર્મિક અને ખલના મુખમાંથી જેમ સાધુ પુરુષ બચી જાય છે, એમ પેલા ગજરાજના મુખેથી રાજા બચીને પાછા આવી ગયા. નગરમાં આવતા એમને પોતાના રાજકુમારને રાજ્ય પર અભિષિક્ત કરી દીધા તથા પોતે ગીતાના 16 અધ્યાયનો પાઠ કરીને પરમગતિ પામ્યા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. શ્રીમદ ભગવદ્ ગીતાનો 16મો અધ્યાય જે દેવાસુર સંપદ વિભાગ યોગ આપણે સાંભળીએ.
શ્રી ભગવાન બોલ્યા, ભયનો સંપૂર્ણપણે અભાવ હોવો, અંતઃકરણ પૂર્ણરૂપે નિર્મળ હોવું, તત્વજ્ઞાનને અર્થે ધ્યાન યોગમાં નિરંતર દ્રઢ સ્થિતિ હોવી, સાત્વિક દાન કરવું, ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી, ભગવાન દેવતા અને વડીલોની પૂજા કરવી, તેમજ અગ્નિહોત્ર આદિ ઉત્તમ કર્મોનું આચરણ કરવું, વેદશાસ્ત્રોનું પઠન પાઠન અને ભગવાનના નામ તેમજ ગુણોનું કીર્તન કરવું, સ્વધર્મ પાલન અર્થે કષ્ટ સહેવું તથા શરીર અને ઇન્દ્રિયો સહિત અંતઃકરણમાં રુજુભાવ હોવો તથા મન, વાણી અને શરીરથી કોઈ પણ પ્રકારનું કોઈને કષ્ટ ન આપવું, યથાર્થ અને પ્રિય બોલવું, પોતાના પર અપકાર કરનાર ઉપર પણ ક્રોધ ન હોવો, કર્મોમાં કરતાપણાના અભિમાનનો ત્યાગ, અંતઃકરણની ઉપરીતિ એટલે કે ચિત્તની ચંચળતા ન હોવી, કોઈનાય નિંદા આદિ ન કરવા, સર્વભૂત પ્રાણીઓ પર કશાય હેતુ વિના દયાભાવ રાખવો, ઇન્દ્રિયોનો વિષયો સાથે સંયોગ થવા છતાં પણ વિષયો પ્રત્યે આસક્તિ ન હોવી, મૃદુ સ્વભાવ હોવો, લોક અને શાસ્ત્રથી વિરુદ્ધ આચરવામાં લજ્જા થવી તથા વ્યષ્ટ ચેષ્ટાઓ ન થવી, તેજ, ક્ષમા, ધૈર્ય, બાહ્ય શુદ્ધિ, કોઈના પ્રત્યે શત્રુભાવ ન હોવો, પોતાનામાં પૂજ્યતાનું અભિમાન ન હોવું, આ સઘળા હે ભારત દેવી સંપદાને લઈને જન્મેલા માનવ માણસના લક્ષણો છે. હે પાર્થ, દંભ, ઘમંડ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને વળી અજ્ઞાન આ સઘળા આસુરી સંપદાને લઈને જન્મેલા માણસના લક્ષણો છે. આ બંને પ્રકારની સંપદાઓમાં દેવી સંપદા મુક્તિ માટે અને આસુરી સંપદા બાંધવા માટે મનાય છે. તું દેવી સંપદાને લઈને જન્મો છે, માટે હે પાંડવ તું શોક કરમાં. હે પાર્થ, આ લોકમાં ભૂતોની સૃષ્ટિ એટલે કે મનુષ્ય સમુદાય બે જ પ્રકારનો છે, એક દેવી પ્રકૃતિનો અને બીજો આસુરી પ્રકૃતિનો. એમાંથી દેવી પ્રકૃતિના સમુદાય વિશે તો વિસ્તારથી કહ્યું, હવે તું આસુરી પ્રકૃતિના મનુષ્ય સમુદાય વિશે પણ વિસ્તારપૂર્વક મારી પાસેથી સાંભળ. હે અર્જુન, આસુરી સ્વભાવના માણસો પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બેયને નથી જાણતા, માટે એમનામાં નથી તો બાહ્ય આંતરિક શુદ્ધિ હોતી, નથી શ્રેષ્ઠ આચરણ હોતું, કે નથી તો સત્ય ભાષણ પણ હોતું. તથા આસુરી પ્રકૃતિના એ માણસો કહ્યા કરે છે કે જગત આશ્ચર્ય વિનાનું, સાવ અસત્ય અને ઈશ્વર વિના આપમેળે માત્ર સ્ત્રી પુરુષના સંયોગથી ઉદ્ભવ્યું છે, માટે કેવળ કામ જ એનું કારણ છે, એ સિવાય બીજું શું છે? આ રીતે આ મિથ્યા દ્રષ્ટિના આધારે નાશ પામેલા સ્વભાવના, મન બુદ્ધિના, સૌનો ઉપકાર કરનારા ક્રૂર કર્મી માણસો માત્ર જગતનો નાશ કરવા માટે જ સમર્થ હોય છે. દંભ, માન અને મદથી ભરેલા એ માણસો કોઈ પણ રીતે પૂરી ન થનારી કામનાઓનો આશરો લઈને અજ્ઞાનને લીધે મિથ્યા સિદ્ધાંતોને પકડીને તેમજ ભ્રષ્ટ આચરણો ધારણ કરીને સંસારમાં વિચરે છે. તથા તેઓ મૃત્યુ પર્યંત રહેનારી અસંખ્ય ચિંતાઓનો આશરો લેનારા, વિષયોને ભોગવવામાં તત્પર રહેનારા અને આટલું જ સુખ છે એમ માનનારા હોય છે. માટે તે આશાના સેંકડો ફંદાઓથી બંધાયેલા એ માણસો કામ ક્રોધને પરાયણ થઈને વિષય ભોગને અર્થે અન્યાયથી ધન આદિ પદાર્થોને ભેગા કરવાના પ્રયત્નો કર્યા કરે છે. તેઓ વિચાર્યા કરે છે કે મેં આજે આ મેળવી લીધું અને હવે આ મનોરથને પાર પાડીશ, મારી પાસે આટલું ધન છે અને હજી પણ આ થઈ જશે. પેલો શત્રુ તો મારા વડે હણાયો અને પેલા બીજા શત્રુઓને પણ હું હણી નાખીશ. હું ઈશ્વર છું, ઐશ્વર્યને ભોગવનારો છું, હું સઘળી સિદ્ધિઓથી યુક્ત છું તથા બળવાન અને સુખી છું. હું ઘણો ધનવાન છું અને મારું આટલું મોટું કુટુંબ છે, મારા જેવો બીજો કોણ છે? હું યજ્ઞ કરીશ, દાન દઈશ, મોજ મજા કરીશ. આમ અજ્ઞાનને કારણે મોહિત રહેનારા, અનેક રીતે ભ્રમશક્તિ તથા મોહરૂપી જાળથી વીંટળાયેલા તેમજ વિષય ભોગમાં રચ્યા પચ્યા રહેનારા આસુરીજનો મહાન અપવિત્ર નરકમાં પડે છે. એવા પોતે પોતાને જ શ્રેષ્ઠ માનનારા ઘમંડી માણસો ધન અને માનના મદથી ચૂર થઈને કેવળ નામ માત્રના યજ્ઞો વડે ઢોંગ કરવા ખાતર શાસ્ત્રવિધિ કર્યા વિના યજન કરે છે. અહંકાર, બળ, ઘમંડ, કામના અને ક્રોધ
આદિને પરાયણ રહેનારા એ સિવાય બીજા અનાચારોમાં રચ્યા પચ્યા તથા બીજાની નિંદા કરનારા એ માણસો પોતાના તેમજ બીજાના શરીરમાં રહેલા મુજ અંતર્યામીનો જ દ્વેષ કરે છે. એવા દ્વેષ કરનારા પાપાચારીઓ અને ક્રૂર કર્મી નરાધમોને હું સંસારમાં વારંવાર આસુરી યોનિઓમાં જ નાખું છું. માટે હે કૌંતેય, એ મૂર્ખાઓ મને પામ્યા વિના જ જન્મો જન્મ આસુરી યોનિને પામે છે. પછી એનાથી ઘણી નીચ ગતિને પામે છે, એટલે કે ઘોર નરકોમાં પડે છે. હે અર્જુન, કામ, ક્રોધ તથા લોભ આ 3 જાતના નરકના દ્વાર આત્માનો નાશ કરનારા એટલે કે એને અધોગતિએ લઈ જનારા છે. માટે આ ત્રણેયને ત્યજી દેવા જોઈએ. કારણ કે હે કુંતીપુત્ર, આ ત્રણેય નરકના દ્વારોથી છૂટેલો માણસ પોતાનું કલ્યાણ આચરે છે. માટે એ પરમ ગતિને એટલે કે મને પામી જાય છે. અને જે માણસ શાસ્ત્રવિધિને છોડીને પોતાની ઈચ્છા પ્રમાણે મનમાન્યું આચરણ કરે છે, એ ન તો સિદ્ધિને પામે છે કે ન પરમ ગતિને કે ન સુખને. આથી તારા માટે આ કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણ છે એમ જાણીને તારા માટે શાસ્ત્રવિધિ પ્રમાણે નિયત થયેલું કર્મ જ કરવા યોગ્ય છે. શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદ અને બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર વિષયનો દેવાસુર સંપન્ન વિભાગ યોગ નામનો 16મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય.